Good afternoon, all my dear friends here. My name is Kshitij, and we have on the stage with us today Arvind Vegda. એમને અરવિંદ ભાઈ નહીં અરવિંદ ભાઈ ભાઈ કહેવું પડે. And Mirande Shah, who's also a beautiful singer and has been in the industry. Both of them have been in the industry for quite some time, predominantly in the Gujarati music space. So I'll first begin with Mirande, and I would request you, Mirande, to kind of take us through your journey of music, how it all started. Was it always a dream to become a musician? નાનપણનું કોઈ સપનું હતું કે મમ્મી પપ્પાએ પ્રોત્સાહન આપ્યું? Or did it just keep happening? So how did the journey start? Thank you, Kshitij, for the wonderful introduction, and good afternoon to one and all here. મારી જર્નીની વાત કરું તો I began being a sports person in life. હું એક સ્વિમર હતી and I played a couple of national games in that sport. તો ડિસિપ્લિન નાનપણથી જ હતી, પણ આઈ થિંક જે મારા અંદર સીડ્સ પૂરવામાં આવેલા, દેટ વોઝ ઓફ મ્યુઝિક. માય મધર વોઝ ઇન્ટુ મ્યુઝિક એન્ડ શી વોઝ અ સંગીત વિશારદ. સપ્તક કરીને એક બહુ જ સરસ આપણા અહીંયા અમદાવાદમાં ફેસ્ટિવલ થાય છે 13 દિવસનો ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો. તો એમાં નાનપણથી જ આઈ યુઝ ટુ ગો એન્ડ આઈ યુઝ ટુ આખા રાત ચાલતો હતો એ વખતે. અત્યારે તો હવે નથી થતું એવું, પણ એ વખતે આખી રાત ચાલતો હતો ફેસ્ટિવલ. એન્ડ એઝ અ ચાઇલ્ડ આઈ વુડ જસ્ટ ગો દેર એન્ડ સ્લીપ. સો એ જે નાનપણમાં જે સબકોન્શિયસમાં એ સંસ્કાર પડ્યા છે, આઈ થિંક દેટ હેલ્પ્ડ મી મૂવ ટુવર્ડ્સ મ્યુઝિક ફ્રોમ સ્પોર્ટ્સ. અને દેટ્સ વેર માય મ્યુઝિકલ જર્ની સ્ટાર્ટેડ. આઈ થિંક ઇટ સ્ટાર્ટેડ અરાઉન્ડ વેન આઈ વોઝ 13-14. એન્ડ ત્યારબાદ learning classical music, going for a reality show, again going back to my roots in classical, and this is where I am now. So when you talk about your musical journey, so why would someone choose a specific genre? એનો કોઈ જવાબ હોઈ શકે? Because you are predominantly known for folk or semi-classical. There is a popular genre as well. So why would you select a particular genre? એવું કંઈ હોય કે આ મારો શોખ છે, કે મને આ ફાવે છે, કે મને આ ગમે છે? કેમ એક જોનરને આપણે વધારે, એ જોનર આપણને કેમ વધારે ગમે ઓર કેમ વધારે પરફોર્મ કરીએ? It's a very beautiful question, Kshitij, પણ to be very honest, હજી સુધી હું એ genre લોકડાઉન નથી કરી શકી. I sing a lot of things. I sing popular music, I sing thumris, I sing ghazals, I sing Sufi music, and I sing folk. So I have not narrowed down my options to one option. But I think my journey will take me there, where I will then ultimately fall into one genre and I will go for it. Right now, I'm not at that stage where I have kind of picked a space for myself. Okay. Is there anyone here who doesn't understand Gujarati? Okay. Oh, okay. So then we'll talk in Hindi and English. But because, like I said earlier, predominantly both of them work in the Gujarati industry, so I thought Gujarati was a better language to communicate. અને અમે પાછા વટથી ગુજરાતી ખરા અરવિંદ ભાઈ, એટલે ટી શર્ટ પણ વટથી ગુજરાતીની જ પહેરીને આવ્યા છે અમે તો લખીને. બટ યા, સો ક્વિકલી મૂવિંગ ટુ અરવિંદ ભાઈ. So how did Bhai Bhai happen? અને what were you doing before Bhai Bhai happened? ચાલો. થેન્ક યુ વેરી મચ. ફર્સ્ટ ઓફ ઓલ કર્ણાવતી યુનિવર્સિટી જી, કે જેમણે અહીંયા મને બોલાવ્યા અને જી. આટલું સરસ સન્માન કર્યું. જી. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. સો લેટ્સ હેવ. સો હાઉ ઇઝ ધ જોશ? Hi sir. હાઉ ઇઝ ધ જોશ? હા, તબ ઠીક હે યાર. હવે થોડુંક આમ બોલવાની ઈચ્છા થાય. જો બકા આપણે તો ગુજરાતી રે ભૂરા 56 ઇંચની છાતી, જો બકા પિયોર કાઠિયાવાડી વીઆર છેલ છબીલા ગુજરાતી, હવા તો રહેશે દુનિયાની, બકા મોજ તો માણી લેવાની, પંચાત નથી પાડોશીની ભૂરા, બીક નથી કોઈના બાપાની. વિસ્કી વોડકા શોટ તકીલા, દારૂ બારૂ ના ખેલ રે ખોટા, ગાંજા હુક્કા ચિલમ સિગાર બીડીયું સોડિયું બંધ છે મોટા. જો બકા છોકરી પટાવજે, બકા એને ફિલ્મ બતાવજે, વેફરને કોક લઈ દેજે, પણ પછી એની બેનપણીમાં આપણું ગોઠવજે. ધેટ ઇઝ કોલ ગુજરાતી. સો 5-6 જણા છે જે ગુજરાતી નથી સમજતા, એટલે આજુબાજુવાળાને એક તમને અમે એક ડ્યુટી આપીએ છીએ કે અમને થોડું સમજાવી દેજો.
બાકી અમને મજા જ આવશે બિકોઝ મ્યુઝિક ડઝન્ટ હેવ એની લેંગ્વેજ True. અને હવે તો મજા જ કરાવડાવીશું તમને બધાને સો થેન્ક યુ વેરી મચ હું શું કરતો હતો એટલે મને તમારા બિઝનેસીસ થોડા ઘણા ખબર છે. હા હું એકચ્યુઅલી પાર્ટ ટાઈમ સિંગર હતો એકચ્યુઅલી રાઈટ. એટલે મને જે મારો સમય મને મળે એમાં હું જઈને ગાઈ નાખતો જ્યાં જઈને એન્ડ આઈ સ્ટાર્ટેડ એન્ડ આઈ ચૂઝ ધ ફિલ્ડ ઓફ ગરબા રાઈટ. એ વખતે દેટ ટાઈમ યુ નો ધ ક્રેઝ ઓફ લર્નિંગ ડીજે મશીન પર ગોળ ગોળ ફેરવવાનો હાથ જેમ મમ્મી રોટલી બનાવતી હોય પાટલી પર એના જેવું અને મને થયું મને થયું આમાં ફાવશે નહીં આપણને સો લેટ્સ ગો બેક ટુ ધ રૂટ્સ એન્ડ આઈ સ્ટાર્ટેડ સિંગિંગ ઇન ગરબા Okay. સો એ જ મારું હતું પણ ઓફકોર્સ યા માય કો બિઝનેસ ઇઝ ઓફ એર કન્ડિશનિંગ માર્કેટિંગ એન્ડ ઓલ સો હું એ કામ કરતો હતો જીવનમાં બે વસ્તુ મને મારા પપ્પાએ કહી હતી દેટ ઇઝ વન કે કામને ગમતું કરો કે જે પણ કોઈ કામ કરો છો એને તમે ગમતું કરો અને સેકન્ડ વસ્તુ ગમતું કામ કરો कि जे तुमने गमे छे ए काम करो जो आपको पसंद है वो वाला काम आप करिए तो आपको जो है सफलता उसमें काफ़ी अच्छे से मिलेगी सो आई एम द लकी वन आई एम डूइंग बोथ द थिंग्स साइमल्टेनियसली એટલે એક કામને ગમતું કરવાની વાત હતી જ્યાં પણ એક જગ્યાએ પહોંચ્યા કે એવું કહેવાય કે જ્યારે તમે સમજતા જ નહોતા ટેકનિકલ થિંગ્સ કોમર્સ ગ્રેજ્યુએટ થઈને તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં હો ત્યારે તમારા માટે ચેલેન્જીસ બહુ જ બધી આવી જાય સો આઈ એક્સેપ્ટ ધ ચેલેન્જ અને આઈ સ્ટાર્ટેડ માય જર્ની ઇન એર કન્ડિશનિંગ સેલ્સમેન then I become a sales manager, then I was president of ISHRE, that is our association of air conditioning engineer association, then moved to business, then after political campaign અને પછી ભાઈ ભાઈ ઇઝ વન ઓફ ધેમ 2010માં જ્યારે આપણે લોન્ચ કર્યું એન્ડ થોડી અલગ એક ઓળખાણ થઈ ગઈ હવે તો ઘણું બધું વસ્તુ અમે કરીએ છીએ અપાર્ટ ફ્રોમ ધીસ ઇન્ડિયાઝ લીડિંગ awards Gujarati film that Yeah, I'm doing GIFA. Yeah. that is our brand Gujarati Iconic Film Award with that I am the advisory panel in CBFC censor board so it's not only one thing કે તમે ગાઓ છો એટલે એક જ વસ્તુ કરો Right. but yeah there are so many things કે જે એની સાથે અમે કરતા હોય છે and I always love જે કામ કરું છું મને ગમે છે so સિંગિંગ એ ઓફકોર્સ મારું પેશન હતું ને આજે Right. એ આપણા તમારો બિઝનેસમાં જ્યારે ફેરવાય ત્યારે તમને ખૂબ જ મજા મજા આવતી આવે. હોય છે સો True. that way I'm lucky you can So say. it's very important to love what you do. And if that's not possible, oftentimes in life there are challenges, then do whatever you have to do. तो आप जो कर रहे हैं उससे प्यार करें या आप ऐसी चीज़ों को करें जिनसे आपको प्यार है. ये सैनिटी के लिए बहुत इंपॉर्टेंट है. अरविंद वेगड़ा's introduction cannot just suffice to only Bhai Bhai because he's a great singer, a very energetic performer. He's also known for his colorful and great clothes. आप उनको इंस्टाग्राम पे कभी देखोगे तो आपको उनकी दाढ़ी में भी वो अलग अलग बीड्स लगाते हैं. आज पता नहीं निकल गई हैं सब बीड्स. दाढ़ी में कलर भी देखा एक दो बार तो मैंने. क्यों करते हैं अरविंद भाई ये सब? मुझे अच्छा लगता है मोगेम्बो खुश हुआ So to have a personality and to accept it and to live it proudly is also very important, and that is one lesson that we can learn from Arvind bhai. So both of these panelists on the stage today have been a part of reality shows, and I'll come to that कि रियलिटी में कितनी रियलिटी होती है उस पर तो हम आएंगे. बट मिरांडे से मैं पूछना चाहूँगा, वॉइस ऑफ इंडिया 2007 इफ आई एम नॉट रॉन्ग 2007, हाउ वाज द एक्सपीरियंस, हाउ वाज द जर्नी, व्हाट हैपेंड ऑन द शो? वेल मैं यहाँ पे गुजरात में मेरे जो टीचर थे अनिकेत खांडेकर जी उनके पास तालीम ले रही थी एंड आई वाज लर्निंग फ्रॉम हिम क्लासिकल म्यूज़िक. तो उन्होंने मुझे कहा कि मिरांदे व्हाई डोंट यू ट्राई योर हैंड एट दीज कॉम्पिटिशन्स एंड सी वेयर यू स्टैंड. एक बार जाके तो देखो. जाके देखोगे तो समझ में आएगा कि कितने पानी में हो, कितने नहीं हो, कितना सीखने की ज़रूरत है आगे. सो दैट्स हाउ आई काइंड ऑफ गॉट इनिशिएटेड इनटू दिस एंड ऑडिशंस पे ऑडिशंस देती गई, क्लियर होती गई एंड कॉन्फिडेंस उस हिसाब से धीरे धीरे बढ़ता गया. एंड आई थिंक दैट्स व्हेन आई काइंड ऑफ रियलाइज्ड कि नहीं, आई हैव द कैपेसिटी टू participate in this competition and represent not just myself but my state and be myself on the Indian platform. એટલે ત્યારથી જ I was very inclined towards music કે મને હવે જીવનમાં કરવું છે તો આ જ કરવું છે. And the experience that I had in this competition was not just કે ભાઈ reality show છે તો હા popularity fame મળી, પણ I think it came with a lot of challenges also because at a very young age I was 16 17 at that point of time. So when you get so much popularity at this young an age,
it kind of takes away from you the zest and the learnings of struggling to be in a certain position. Okay, this is a very important point that Miranda is making here, and I want all of you all to listen to it very carefully. At 16, 17, when a person gets so much of attention or so much of fame, how does one deal with it? Because you're still a teenager, right? Correct, correct. Yeah, so please continue, you were saying. Yeah, so for me, to handle this amount of fame was something very new, and I honestly did not have an idea how to do this. I had a lot of support, thankfully, with my parents and my guidances, my gurus. So I was lucky in that sense. But I think later on in life is when I realized that struggle that I missed at 16 and 17, I had to do it when I was 23, 24. You know, वो कभी ना कभी तो आती ही है आपकी लाइफ में, but आप अगर वो नहीं सीख पाए तब तो लाइफ आपको बाद में वो सिखा देती है at some level. Okay. So, चाहे आप फेमस पहले बने या बाद में बने, स्ट्रगल तो करनी ही है लाइफ में. That is what you're trying to say. I'm trying to say that getting that fame in a reality show is just your step to recognition. Okay. वो recognition के बाद आप उसको कैसे sustain कर पाते हैं. वो एक बार मिल गया तो वो मिल गया, ठीक है, but उसको sustain भी तो करना ज़रूरी है. Right. That struggle is something where you learn life. So, now that you're an established singer performer, DMs किसके, लड़कियों के ज़्यादा आते हैं या लड़कों के ज़्यादा आते हैं? लड़कों के ज़्यादा आते हैं. Definitely. और क्या बोलते हैं? If you can reveal, ज़्यादा नहीं पूछेंगे डिटेल में हम. Well, a lot of people after the concerts, they click pictures and they want you to share their stories in your feeds. So they're like, हाँ कि मैम. अरे हाँ, आज प्रपोज डे भी है क्या? ओह, और आज है क्या प्रपोज डे? I think chocolate day was a What is the couple day of today? days आज back. प्रॉमिस डे. अरे प्रॉमिस वॉमिस में कौन मानता है यार? सब क्या है? वो सब बकवास. हाँ, कल बात करेंगे. हाँ, so yeah, they want you to reshare their stories. Exactly. Instagram is such a big thing now. They want you to kind of connect with them कि आप उनके photos के साथ अपनी stories में डालो. अच्छा. जो आपने खींचे हैं after the performance. Okay. हाँ. So do you oblige? No, I cannot oblige every time. But it's sweet, it's sweet. So, and this question is to both of you now. How important is the role of social media in a singer's career in 2023? Arvind bhai, if you can answer that first. Is it very important for a singer? Okay, let me first ask this question to the audience. Is it very important for a singer to be active on social media to become a successful singer? Can I have a show of hands who believe that it is? एक सिंगर होने के लिए सोशल मीडिया पे एक्टिव होना जरूरी है, हाँ या ना? हाँ वाले हाथ ऊपर करें. So there is one person who thinks yes. Everyone else thinks that it is not important to be on social media. Be honest, what are you guys guys. saying? Come on, yeah. What are you saying? Really? Okay, so now there are 3, 4, 5 people. Okay, Arvind bhai, what do you think? Social media पे एक्टिव होना जरूरी है क्या सिंगर के करियर के लिए? Not only singer, but any, you know, it's a platform, right? जहाँ पे लोग होते हैं वहाँ पे आप दिखने चाहिए, right? और सोशल मीडिया जो है ना, मैं तो ऑलवेज कहता हूँ कि इट्स स्वॉर्ड, बेधारी तलवार है. So if you can use that tool properly, so you can have good, you know, stuff out of that. And if you not, then you will cut your throat only. So social media ने तुम्हारे बहुत हम कहवाय ना कि discipline साथ है तुम्हारे, you have to use that, and it's a tool. So you have to be there, because where people are there, you have to be there. So you have to showcase your stuff. You have to tell them that this is what we are doing, because nowadays whenever we there are some inquiry about, you know, shows and all, so they are always asking about your what's your Twitter handle, Yeah. your Instagram Showreel, profile, showreel, Facebook ID and all. But हम लोग वहाँ पर देख लेंगे, because they are there. So you don't need to tell them कि यार ये मेरा शो था, उसका ये मैं देख लेना, यहाँ देख लेना, आप यहाँ पर आओ देखने के लिए. पहले ऐसा होता था कि जब कभी I'm talking about 10 years back, okay, right? Yes. So हमको बुलाना पड़ता था कि यहाँ पर मेरा शो है, आप देखने के लिए आओ, फिर आपके लड़के की शादी के लिए हमें हम बुलाओ. आएंगे. So अब ऐसी ज़रूरत नहीं है, because you can, your Instagram profile says that. वो आपको बताने का, वो कहने की ज़रूरत नहीं, बोले यहाँ पर आ जाना आप लोग, वो लोग देख लेंगे अपने आप. Yeah, it And वो acts पहले like से a देख के portfolio. आते हैं, they are already, you know, seen your profile, and then after the inquiry, अच्छा पेलू करियो तो एना जेव करवू छे आपने. Right. So that is what there, but you have to be there. At least, you know, I always say that कि अगर आप कलाकार हो तो उसके साथ में आपको कॉमर्स आपको सीखना पड़ेगा. You have to market Right. yourself. Right. Because when you have to do, because when it's your bread and butter, it's a business. Right, So you it's your have bread to
टेक इट वेरी सीरियसली, और आपको जितने भी सारे टूल्स है, सोशल मीडिया है या अदर मीडियाज है, बिकॉज इट्स नॉट ओनली सोशल मीडिया, बट आपके अगर समझ लो मैं और मिरांदे की बात करते हैं, हम लोग 14th जब अपने उत्तरायण का रहता है तो हम लोग सारे टीवी चैनल्स पे होते हैं, हम लोग वहाँ पर जाते हैं, पब्लिक हमें देखती है कि हाँ ये आर्टिस्ट है, ये कलाकार है, इनको देखना चाहिए, सो दे कैन यू फाइंड, वो सर्च करते हैं ऑन गूगल, ऑन इंस्टाग्राम, अच्छा इनकी प्रोफाइल देखिए, इनको फॉलो करना चाहिए नहीं करना चाहिए. सो दिस इज वॉट द शोकेस इज, एंड इट्स अ टूल. It's not the end, it's a tool, so you have to use that tool in a proper manner. अगर आपको पता है कि ये वाला मुझे प्लायर यहाँ पे यूज़ करना है, ये नट खोलने के लिए या स्क्रू खोलने के लिए, तो आपको पता होना चाहिए कि मुझे ये चीज़ यहाँ पर यूज़ करनी चाहिए. तो सोशल मीडिया इज़ वेरी इंपॉर्टेंट और आपको उसको यूज़ करना आना चाहिए. सो आई मस्ट से दैट कि ये होना ही चाहिए. So अगर आपको एक सक्सेसफुल आर्टिस्ट बनना है तो ऑफ कोर्स. In today's day and age, in today's day and age, it acts like a portfolio. A lot of clients, so to speak, can come to you through social media, right? सो मैं आपको बताऊं कि बिग बॉस, जैसे आपने रियलिटी शो की बात करी, तो बिग बॉस में उन्होंने मेरी प्रोफाइल देख के मुझे बुलाया था. हाँ, तो उन्होंने बोला ये कुछ अलग आदमी लग रहा है, कुछ एलियन टाइप लग रहा है, इसको बुला लो यार, ये अच्छा झगड़ा करेगा. मुझे सलमान खान ने बताया यार गुजराती लोगों को मत बुलाओ, ये झगड़ा ही नहीं करते. मैंने बोला हम झगड़ा नहीं करते, हम बिजनेस करते हैं. Okay. कौन सी which season were you a part of? 9. Nine. So Big Boss 9 के season में Arvind Vigda was a part of it. And I remember doing an interview with you right before you were boarding the plane to reach there. तो काफ़ी समय पहले की बात है वो. But yes, your views on social media, Mirande. What do you think? Is social media very important for a person who's an artist in today's day and age? Well, Kshitij ji, I know a lot of artists who are not on social media and yet they are super, super, super famous. Arijit Singh. Arijit Singh is not there. A lot of other people, you know. But कहने का मतलब ये है कि as you and Arvind bhai rightly said, it's a biodata. It's your biodata. आपको लोगों को जाके बताने की ज़रूरत नहीं है कि भाई ये देखो. पहले के ज़माने में CDs देते थे, आज के ज़माने में Instagram प्रोफाइल की लिंक भेजते हैं. So it's a biodata basically, and the mistake that youngsters do is they consider that as your profession. मतलब ये मेरा काम ये है, मैं ये करती हूँ, वो पूरा दिन मतलब पूरा 24 आवर्स उसी में डाल देते हैं कि रील बनाएंगे, 4 रील बनाएंगे, 3 रील बनाएंगे दिन की. बट आई थिंक दे फॉरगेट टू पुट दोज नंबर ऑफ आवर्स इन द प्रैक्टिस, द रियाज. क्योंकि आपका केक वही है, ये तो जो आप कर रहे हो इंस्टाग्राम, वो चेरी ऑन द केक है. केक तो बना दीजिए, पहले केक बनाइए फिर चेरी. तालियां हो जाए यार, ये क्या डायलॉग है यार. सोशल मीडिया तो चेरी है केक के लिए, पर पहले केक तो बनाओ. वाह वाह वाह, अद्भुत अद्भुत, जोरदार. Are you active on Arvind bhai is very active, I know. But so do you read your messages or does someone else read your messages? You read your messages. તમને છોકરીઓને મેસેજ આવે છે કે આ તમે આ કપડા મને છોકરીની મમ્મીના મેસેજ આવે છે કે મારી છોકરી એક સરસ આર્ટિસ્ટ છે, તમારા ક્યાંક સોંગમાં લેજો, તમારા કોઈક ફિલ્મમાં લેજો, તમારા કંઈક સ્ટેજ પર કંઈક હોય તો તમે લેજો. એવા મેસેજીસ આવે. છોકરીઓને આવે નથી આવતા. બિકોઝ મને છે ને, મેં હમણાં જ મને જ્યારે મીરાંદેને તમે સવાલ પૂછ્યો ને કે ભાઈ રિયાલિટી શોમાં જવાનું કે તમને કેવું લાગ્યું, શું છે, તો જીવનમાં 3 વસ્તુ એવી હતી ને જે મારે નહોતી કરવીને થઈ ગઈ ને મને એમાં સફળતા મળી. એમ એક હતું મારું લગ્ન, સેકન્ડ હતું બિગ બોસમાં જવાનું, જે મને ક્યારે હું જોતા, આઈ એમ નોટ ધ ફેન ઓફ બિગ બોસ, સો मुझे वहाँ पे जाने की. અને ત્રીજું હતું કે મને એમ થતું હતું કે યાર હું સંજય દત્ત ને બધા જેવા શાહરુખ ખાન ને બધા લાંબા લાંબા વાળ રાખું ને સ્ટાર્ટઅપ યાર ઉડાડી જ દેવાના. તમારી હેરસ્ટાઇલ જોરદાર છે, એમાં કોઈ બેમ જ નથી. વિધાઉટ હેર. આઈ એમ અ ફેન ઓફ હિઝ હેરસ્ટાઇલ યાર. સો જીવનમાં એ 3 વસ્તુ એવી હતી કે જે તમારે નહોતી કરવી ને તમે કરીને એમાં તમને એમ લાગ્યું વાવ. No, the hairstyle you have requires lowest maintenance. Yes. So that ના નોટ લાઈક ધેટ. હા, અચ્છા એવું છે. અરે હ્યુજ મેન્ટેનન્સ છે. Sorry, not experienced so far. Okay, I think we are digressing too much from Sur and Sangeet. We are going to Baal and other things. But yeah, so we were talking about social media and how social media is important. But what I think is, you know, how you take it. कि તમે એને કેટલું, कि आप उसको कितना कंज्यूम करना चाहते हैं या आप उसको प्रोफेशनली कैसे अप्रोच करना चाहते हैं. कुछ लोग खुद यूज़ करते हैं, कुछ लोग एजेंसीज को दे देते हैं. इट कम्प्लीटली डिपेंड्स, एंटायरली डिपेंड्स ऑन द आर्टिस्ट कि वो क्या करना चाहते हैं. नाउ कमिंग टू द कोर फोकस, I would say about your art, you know, Mirande, if I talk to you, you have a love for folk, love for semi-classical. So what entails folk? Folk में क्या क्या चीज़ें आ जाती हैं? क्या folk का मतलब सिर्फ
सूफी या फोक का मतलब सिर्फ गरबा या फोक का मतलब क्या होता है फोक म्यूजिक? सी मैं जिस तरह से फोक को देखती हूँ वो यही है कि folk music basically has the power. Folk music is something, a kind of music which will teleport you immediately to the region that you're actually talking about in that folk. Let's give an example. For example, ah, da-da-da, immediately you're teleported to Arabia. Arabic. Yeah, एक it's an Arabic Arabic feel. Yeah. zone में आप चले गए, you know, Yeah, immediate yeah, transportation. Yeah, yeah, अब गुजरात में आ गए गुजरात में आ गए. तो ये इट हैज द पावर टू इमीडिएटली ट्रांसपोर्ट यू टू अ रीजन दैट यू आर एक्चुअली पर्टेनिंग एंड टॉकिंग अबाउट Okay. you know so I Okay. think it has a lot of heart like heart ground level मतलब जैसे कि मेरा ग्राउंड इज गुजरात तो मुझे गुजरात की ऑडियंस में अगर सीप इन करना है पेनिट्रेट करना है तो मुझे ये फ्लेवर को जितना मैं उनको ये फ्लेवर दूंगी उतना मैं उनके साथ ज़्यादा कनेक्ट कर पाऊंगी. ठीक है. You know, so I think folk has the power to connect with people not just because it is so much done and so much sung, but it is also very hummable by the normal audience. It is so relevant, it is so doable. तो उसकी accessibility बढ़ जाती है. अगर आज मैं क्लासिकल गा रही हूँ मोहम्मद शाह रंगीला रे बल मारे, आहा. अब ये चीज़ शायद कोई मेरे साथ गा नहीं पाएगा. बट अगर मैं गा रही हूँ कि हे ले अल्लाह वाले आंदे जुगनी जी हे वे नबी पाक दी जुगनी जी, अब ये कोई भी मेरे साथ गा लेगा. तो वो जो कनेक्टिविटी है ना, आई थिंक दैट इज व्हाट फोक ब्रिंग्स ऑन द टेबल. इमीडिएट कनेक्शन and the teleportation of the region. No, so since you talked about relatability, do you think that classical music is relatable to Gen Z? मतलब यहाँ पर जितने लोग बैठे हैं, most of them listen to क्या सुनते हो भाई आप लोग आजकल? बादशाह? No. Then? Who? प्रतीक. हाँ, प्रतीक कुहट. Then? अनूप जैन. Then? आजकल तो टेक्नो वेक्नो भी बहुत चल रहा है. क्या बोलते हैं उसको? हाउस म्यूजिक. What is it called? EDM. Yeah, of course, EDM. So, do you think classical, semi-classical is relatable to Gen Z? Or do you think they have a connection there? कि उनको ऐसा लगता है कि अरे यार ये क्या है मतलब? अगर ऐसा होता तो रंगी सारी wouldn't be topping the charts today. रंगी सारी is a ठुमरी और जैसे कि आपने सुना है रंगी सारी गुलाबी चुनरिया रे, इतना सिंप्लीफाई कर दिया उसको. एक्चुअली है रंगी सारी हाँ रंगी सारी गुलाबी चुनरिया रे मोहे मारे नजरिया सावरिया रे. वाह 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 वाह, क्या बात है, क्या बात. अरे वन मोर लाइन यार, ये एक अलग माहौल है. या प्लीज प्लीज प्लीज. रंगी सारी रे रंगी सारी गुलाबी चुनरिया रे पहनी सारी हाँ पहनी सारी गुलाबी चुनरिया रे मोहे मारे नजरिया सावरिया रे. और वही चीज़ मोहे मारे नजरिया सावरिया रे मोहे ये कविता जी ने किया है विद द ईडीएम. तालियां हो जाए यार, मस्त. तो रिलेटिविलिटी तो भैया आज भी है. ससुराल गेंदा फूल ये भी तो फोक है, ये भी तो टॉपिंग द चार्ट्स ही था. सो रिलेटिविलिटी तो बहुत ज़्यादा है. Arvind bhai, the most of your music is very popular music. It's very upbeat. Dance जिस पर लोग करते हैं. But it is kind of a fusion of folk and I wouldn't call it a folk music, but वो એક कुछ rooted है એક અલગ. For example, ભાઈ નો પણ એક root અલગ લેવલ પર છે. એન્ટરટેનમેન્ટની વાત કરતા હોય, એક મેસેજની વાત કરતા હોય, એક એ વખતે પણ પોલિટિકલ ઘણું બધું ચાલતું હતું, તેના સટાયર્સ પણ એની અંદર કટાક્ષ પણ આવતા હતા. સો એનું એક ફોર્મેટ હતું, એ ભવાઈ હતું અને એમાં ભલામોરીનો વેશ હતો. બિકોઝ 365 અલગ અલગ ડિફરન્ટ એક્ટ હતા, દેટ ઇઝ વેશ. એ ભવાઈ એટલે રોજ તમે પરફોર્મ કરી શકો. 360 કે 360 દિવસ હોય તો તમે રોજ એક અલગ એક્ટ કરી શકો, એ છે ભવાઈ. અને એ લખવામાં એ વખતે આવ્યું હતું.
અને એ વાતને જે કરતા હતા ને એ એરાની વાત કરતા હતા. આપણે એ જ ફોર્મેટને લીધું, એની પર રિસર્ચ કર્યું કે ભાઈ આમાં આજની વાત આપણે કેવી રીતે કરી શકીએ, આજના લોકોને લોકભોગ્ય કેવી રીતે બની શકે. લોકભોગ્ય. દેર આર ટુ થિંગ્સ, એક આપભોગ્ય હોય જે આપણને ગમતું હોય, Right. અને બીજું હોય લોકભોગ્ય. લોકભોગ્ય. એટલે લોકભોગ્ય જે વસ્તુ છે પોપ્યુલર બહુ જ થતું હોય છે કારણ કે લોકો માટે હોય છે. અને लोक it's a- भोग्य सॉरी लोक भोग्य मीन्स रिलेटेबल और Yeah. विच इज पॉपुलर Popular. लोग जो जो भोगते हैं मतलब जो उनको उसको मजा आता कंज्यूम है, they करते can, हैं you know, जी consume जी करते जी हैं. जी So એ મ્યુઝિકને તમે જ્યારે લોકો સુધી પહોંચાડતા ત્યારે માસીસ છે એમાં, બધા જ લોકો, એક આમ રસ્તે જતો માણસ પણ આમ ગુનગુનાવે તો એને સૂર અને તાલની કદાચ ખબર ન પડતી હોય પણ એક એને ગુનગુનાઈ શકતું હોય કે ભાઈ ઓકે ભાઈ ભાઈ ભલા, ઇટ્સ વેરી ઇઝી ફોર્મેટ. સો ઇઝી ફોર્મેટ એ માસીસમાં વધારે જતું હોય છે. જેમ મીરાંદે કીધું ક્લાસિકલ ગાવું ઇટ્સ બધાના, ઇટ્સ નોટ ધ કપ ઓફ ટી ઓફ ઓલ. એ બધા ન કરી શકે, એના માટે વર્ષોની મહેનત જોઈતી હોય છે. યા, અને આ પણ એક ફોર્મેટ છે જે લોકો માટે, લોકોમાં પોપ્યુલર થવું હોય. તમને લાગે માટલા ઉપર માટલો ને માટલામાં પાણી, ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી. હવે આ એટલું બધું પોપ્યુલર થયું હતું કે બાદશાહની રીલ કરતાં આની રીલ્સ વધારે થઈ ગઈ હતી. તો આ લોકભોગ્ય વસ્તુ છે, આમાં કાંઈ છે નહીં. ચાંદ વાલા મુખડા લેકે ચલો ના બજાર મેં. હવે આ બેઝિકલી શું છે કે લોકોના ગામડાથી માંડીને જે માણસને કાંઈ વધારે શીખવાની પણ જરૂર નથી, એને એકદમ આમ વાવ, રિક્ષામાં વાગતું હોય, છકડામાં વાગતું હોય, લગ્નમાં જે, મને હું એવું હંમેશા પહેલાં કહેતો હતો કે બેન્ડ વાજામાં વાગે ને એટલે તમે પોપ્યુલર થઈ ગયા. એટલે બેઝિકલી એ લોકભોગ્યવાળી વાત છે. અને એ એટલા માટે થતું હોય કે લોકો સુધી તમારે કોઈ વાતને પહોંચાડવી હોય તો તમારે એ સંગીતનું એ ફોર્મેટ પકડવું પડે. અને એના માટે જ હવે એટલા બધા સંગીતની સાથે તમે કદાચ એને તમે એનું ગ્રંથ શોધવા જાઓ તો તમને મળશે નહીં. હવે હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી. હવે આ એટલું બધું પોપ્યુલર થયેલું, એટલું બધું પોપ્યુલર થયું, પણ લોકો વિચાર કરે આવું હોય ગીત, પણ આવું લોકોને ગમે છે. એટલે આ બધી વસ્તુ છે. અને એના રૂટ્સ જે છે ગામડાની અંદર પડેલા છે, જે રોજબરોજની વાતો થતી હોય, રોજબરોજનું જીવન જે લોકો જીવતા હોય, અને એની સાથે રિલેટ કરેલું સંગીત. એટલે આ લોકભોગ્ય જે આ ટિપિકલ ગામડાની વાત આવતી હોય. હવે વાત થઈ તમે જે ફોક મ્યુઝિકની વાત કરી. ફોક એટલે જે વર્ષોથી એક ટ્રેડિશનમાં છે, Right. કોણે શોધ્યું છે, નો વન નોઝ. नो वन नोस એને ખબર જ નથી. એને કહેવાય ને કે ભાઈ યાર આ લોકગીતો છે, કારણ કે લોકોથી ગવાતી વાતો છે. મને લોક ગાતે હે બરસો છે, મને કેટલાય વર્ષોથી આવતું. અને એમાં જેમ સદીઓ બદલાય, એરા બદલાય, એમ એમની અંદર સતત બદલાવ આવતા રહે છે. અને એ બદલાવને જ્યારે તમે આજે બી કરીએ પણ એનો ઓરિજિનલ તમને રાઇટરની ખબર ન હોય, એ લોકગીત બની જાય, એ ફોકની એની સાથે જોઈન થાય. જેમ મિરાંદેએ કીધું કે દરેકે દરેક જે કહેવાય ને કે ભાષા, એની સાથે એનું એક સંગીત હોય છે. જેમ ગુજરાતી Right. ભાષાનું સંગીત એ આપણું ગરબા જ. હે બાજત હે ઢોલ તાલ તાલ રજણકાર તાલ ભૈરવ ઓ બજમ તાલ ઢોલક વાગે. હવે આ જે છે એ ફોર્મેટ આપણા ગરબા, દુહા, છંદ એની સાથે જોડાયેલું. અને આની સાથેનું જે પણ સંગીત બનતું હોય એ ફોક મ્યુઝિકની અંદર આવતું હોય છે. અને એનું આખું એક કહેવાય ને કે એક અલગ જ ઝોન હોય છે જે લોકોને ગમતો હોય છે, જે રૂટની સાથે જોડાયેલા હોય. અને લોકોને જ્યારે તમે બહાર એને અલગ ફ્લેવર સાથે આપો છો, કારણ કે આપણું જે કહેવાય ને આજે આપણો ટોપિક પણ એ જ છે કે ડિલિશિયસ અંદર શબ્દ આવે છે, એટલે લોકોને એ મમળાવું ગમે. અને એની પર જે કહેવાય ને કે એનું ડ્રેસિંગ્સ પણ એવું હોય, એને એ રીતે સરસ રીતે ડેકોર કરીને લોકોને આપો તો લોકોને વધારે ગમતું હોય છે. તો એની પાછળ ઓફકોર્સ રિસર્ચ કરવું પડતું હોય છે, સંશોધન કરવું પડતું હોય છે. લોકોને શું ગમશે એ ભાષામાં, તમને ગમે કે ન ગમે, પણ જ્યારે તમે આપભોગ્ય નથી, લોકભોગ્ય છે. લોકભોગ્ય એટલે છે. તમારે લોકો પરથી એના પર્સપેક્ટિવથી વિચારીને તમારે સંગીતને બનાવવાનું હોય છે. Right. એટલે એનું ફોર્મેશન એ રીતે થતું હોય. એટલે એમાં પણ True. સતત અને સખત મહેનતની જરૂર પડતી હોય છે. Absolutely. So, to sum up what Arvind Bhai is trying to say is that when a performer performs, so there are two different types. एक आप भोग्य जिसमें खुद को मजा आता है और दूसरा लोक भोग्य जो लोगों को मजा आता है. And most of the performers would prefer to perform lok bhogya because an artist is an artist because of the audience. तो अगर audience को ही मजा नहीं आएगा तो फिर artist का artist होना कोई मतलब नहीं है. So popular जो लोगों को मजा आए वैसा ज्यादा करने में प्लीज Sorry to cut you. But just a recent reel actually I had seen of a jazz concert where audience में से कोई पूछता है कि to the maestro Yeah. कि is jazz music for the listener or for the player? Wow. Okay. So Good question. the maestro at that point of time he just says music is always for the listener, but the first listener is the player. वाह क्या बात है. So साची बात है. That's true. That's true. अगर आप आत्मा मनोरंजन की भी बात करें तो उसमें भी आप तो पहले लिसनर ही हो ना. आपको मजा आना चाहिए पहले, तभी आप लोगों से कनेक्ट कर पाओगे. So I think sorry, just to Yeah, add to your absolutely. point. So what you're saying is absolutely right. Arvind bhai, can I request you to sing a few lines of Bye Bye because it has a very peppy
इट्स कंप्लीटली पेपी, वेरी पेपी क्या, एक तो पूरा वही है। एक काम करो यार, जिसको completely. पहले रील वील चालू करना हो तो कर दो, मैं टाइम दे रहा हूँ इस बार के बीच પણ में इस से ना બાર हो जाए। ક્ષિતિજ ऐसा है ना कि जो એક કહેવાય ને કે ગુજરાતની ભાષા ગુજરાતનું જે સંગીત ભવાય હા. એ બોલિવૂડમાં બહુ જ વપરાયું હોય કદાચ ભાઈ ભાઈ એવું છે હા, ભાઈ ભાઈ વપરાયું છે. હમણાં છેલ્લે ભુજ ફિલ્મ આવી એની હા. અંદર પણ એમાં સંગીત પણ એની ભાઈ ભાઈ છે. yeah, of Yes, course. yes. અને પરફોર્મ કરતા હતા એની પહેલા જી, રામલીલા જી, હતું જી, એની જી. પહેલા પણ એક બે ફિલ્મોની અંદર ભાઈ ભાઈ લોકોએ ગાયું હતું ને આ બહુ ખુશી થાય છે કે જ્યારે તમારું સંગીત ક્યાંક બોલિવૂડના લેવલ સુધી અને પહોંચે છે. લાખો કરોડો લોકો સુધી જતું હોય છે બિગ બોસમાં પણ ગયો ત્યારે એન્ટ્રી વખતે ભાઈ ભાઈમાં પરફોર્મ perform કર્યું હતું. સો આજે ગુજરાતીની વાત કરીએ ગુજરાતમાં જે કહેવાય ને કે એક ફ્લેવર હોય છે અને હું તમને બે વાત કરીશ ભાઈ ભાઈની લે અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ના ભૂલો લે અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ના ભૂલો ભાષા તો આપણી માં કહેવાય એનો વૈભવ છે મહામૂલો ભાઈ 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 I feel proud that I am Gujarati. Don't say hi, bolo jai Mataji. Say bye bye. Say bye bye. Bhala Mauri Rama, bhala Tari Rama. Bhala Mauri Rama, bhala Tari Rama. Say bye bye. Say bye bye. Le English માં શીખવે ABCD ને ગુજરાતીમાં શીખવે કક્કો. લે ઇંગ્લિશ માં શીખવે ABCD ને ગુજરાતીમાં શીખવે કક્કો. કર્ણાવતીમાં ભણવાની બહુ મજા આવે છે. ખાતા નહીં હવે બીજી કોલેજનો ધક્કો ભાઈ ભાઈ સે ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા સે ભાઈ ભાઈ સે ભાઈ ભાઈ now how is the josh thank you Very nice, yeah, very nice. Okay, so now since we were talking about your entry in Big Boss season 9 and that you entered and you performed, now tell me what I wanted to ask earlier. रियलिटी शो में रियलिटी कितनी होती है? सही में लोग झगड़ते हैं कि फिर पीछे जाके खाली कैमरा ऑन होते तब झगड़ते हैं? लेट मी आस्क द ऑडियंस कितने लोग ये सोच रहे हैं कि बिग बॉस ये रियल शो है कि टोटली रिग्ड माने फेक शो है रेज योर हैंड फेक वाले हाथ ऊंचा करो भाई એટલે બધા આવું કે જા તો કેમનું ओके ठीक है हो गया रियल वाले हाथ ऊपर करिए कितने को 3, 4, 1 2 5. 3 4 5 लोगों को ही लगता है 6 लोग 7 लोग 8 लोग ओ नो ओके आपको लगता है रियल है और फेक वाले कौन है भाई आपको क्या लगता है पूरा सब स्क्रिप्टेड ऐसा क्यों लगता है आपको हाँ વેચવા માટે ટુ સેલ ધ પ્રોડક્ટ ઓકે ફાઇન और कोई है कोई TRP टीआरपी नहीं तो आई। बैन છે बैन टीआरपी और TRP हिट्स तो और आनी व्यूज, चाहिए, okay, टीआरपी व्यूज और हिट्स पे तो दुनिया चल उस रही पे है तो चलती है जैसे सोशल मीडिया पे वही होता है ना लाइक्स आनी चाहिए ओके आई वाज देयर इन बिग बॉस फॉर ऑलमोस्ट 1 मंथ ओके इट्स अ 100% रियल शो आई मस्ट से दैट जो कि आपको एक एसी जेल में आपको जैसे लेबोरेटरी में गिनी पिग्स होते हैं ना वैसे हमको रखा जाता है कोई भी कंटेस्टेंट को अब तो देखिए लोग सीख के आते हैं बाहर उसके ट्यूटोरियल्स भी होते होंगे यार बिग बॉस में जाओ तो આવું તો કરીને જવાનું ત્યાં પહેલા દિવસે ઝઘડવાનું हाउ टू બૂમાબૂમ કરે, विन how बिग to- बॉस हाँ। होगा, यूट्यूब किसी ने बनाया होगा। हाँ बनाया होगा ट्यूटोरियल्स फॉर बिग बॉस और लोगों को लगता भी होगा कि वहां जाने के लिए पैसे देने पड़ते हैं आपको किसने को लगता है कि पैसा देके लोग जाते हैं ऐसा भी नहीं होता पैसे देते हैं वो लोग अच्छा, ये अच्छी बट बात। या ऑफ कोर्स बट ये जो शो है पूरा रियल शो है जो हमारे लिए होता है जो कंटेस्टेंट होते हैं उसके लिए 100% रियल शो है आपको बाहर जो टीवी पे दिखाया जाता है वो 24 आवर्स का 45 मिनट्स जो फुटेज रहता है वो एडिटेड फुटेज होता है और उस पर नरेशन जो करते हैं ये बिग बॉस जो भी बंदा है वो आपके यहाँ पर ऑलरेडी आ चुके हैं ठीक है आपको पता होगा शायद वो यहाँ पर जो वॉइस ओवर करते हैं वो यहाँ पे आके गए हुए हैं तो ये उनका पूरा एक नरेशन होता है वो आपको लगता है कि रात के 2 बजे ये हो रहा है 3 बजे ये हो रहा है ऐसा शायद होता भी नहीं होगा बट वो एक कहते हैं ना कि एक टीआरपी वाला शो बनाने के लिए दे आर मेकिंग दैट वे बट इट्स अ 100% रियल शो बट आपको जो दिखाया जाता है उसमें काफ़ी कुछ चीज़ें उस पर यू नो डेकोर वेकोर करके आपको दिया जाता है बट या Yeah, ऑफ कोर्स और उसकी टीआरपी हाईएस्ट है आज की तारीख में 45 करोड़ उसकी व्यूअरशिप है सो दिस इज वर्ल्ड्स यू नो बिगेस्ट One of the biggest shows, yes, और yes, उसकी absolutely. अमाउंट आप करो मैं जब था तब इट वाज 700 करोड़ शो एंड नाउ इट्स अ 1500 करोड़ शो Wow, that's या some इट्स number. द बिगेस्ट शो ऑफ रियलिटी शो Wow. ऑफ इंडिया और एक्चुअली जितना मेरा अंडरस्टैंडिंग है ये वो जो पूरा एपिसोड है या पूरी स्टोरी है वो एडिटर बनाते हैं
अंदर क्या चल रहा है वो तो अलग अलग ही होता है लेवल है, यार, पर अलग एडिटर डिसाइड्स कि किन दोनों की दोस्ती या दुश्मनी दिखानी है, ज्यादा दिखानी है, कैसे दिखानी है, वो सब वो अलग एडिटर्स या પ્રોસેસ છે एडिटेबल उसके लिए पूरा एक अलग हाँ, से अलग સેશન टीम है पूरी उसके लिए. ના એક આપણે અલગ ઓલું રાખવું પડે છે રાખવું પડે એ જાણવા માટે પણ જાણશો તો મજા નહીં આવે સો એન્જોય કરો જેટલા પણ બિગ બોસ ફેન હોય સો દે કેન એન્જોય Alright. બટ યા ગુજરાતીઓને ત્યાં હવે ના પાડે છે કે તમે નહીં આવતા Gujaratis are banned from Big Boss, is it? યા, મારા પછી હું એકલો જ ગયો હતો ત્યાં અમદાવાદ ગુજરાતી એવું છે Okay. Mirande, you tell us, what about singing reality shows? Are they real या फिर उसमें पहचान, पैसा, पता नहीं क्या ऐसा होता है कि फिर सिर्फ 100% नहीं नहीं આ બધું જ રિયલ છે? What do you think? The talent that you see on these singing reality shows is 100% genuine. Right. The stories that you see behind in terms of कि हमें पूछा जाता था कि आपके लाइफ में कोई बड़ी ट्रेजेडी हुई थी क्या, सो दैट्स देयर सेलिंग पॉइंट. तो उस चीज़ के लिए दे यूज्ड टू इंसिस्ट कि कुछ छोटा मोटा भी हो तो हमें बताइए, you know, some, you know, That is something which I don't like. yeah, They are parents the were not cash. supportive or something, you know, किसी की आंख में ज़्यादा दिख नहीं रहा है, किसी के पेरेंट्स उतने सपोर्टिव नहीं थे, किसी का, you know, something or the other, you know, that's, they have to rig it a little bit for the entertainment quotient, but जो talent दिखाया जाता है आपको वो 100% ऑथेंटिक ही है, 100%. Okay. So talent shows में शायद stories इतनी real नहीं होंगी, पर talent real होती है. That is what you're trying to say. स्टोरीज भी रियल है पर उसको Okay. हाइप बहुत किया Hype जाता किया है. जाता है. No, but so lot of times people who have not won the reality shows have made it to be bigger stars. ऐसा अरिजीत बहुत. सिंह. Arijit Singh, for example, he never won, but he श्रेया घोषाल. even Shreya, yeah, of course, even Shreya. तो ऐसा भी होता है, right? करेक्ट करेक्ट. Okay, okay. Now we are going to be open for questions. If there are any from the audience, you can raise a hand. I'll get the mic sent to you, and you can ask the question to anyone, and we'll reply, answer in the best of our capacity. So if there are any questions, please shoot them through. समय ઓછો છે, હા બોલો. હા તો બસ તો પૂરો કરી દો Can I? Okay, so we don't really have a lot of time. So I'll have only one or two questions if there are any, or I can very quickly move to the next segment. Are there any questions for anyone, for Mirande or for Arvind Vegda? If there are, please raise your hand. We'll get the mic sent to you, or else I'll ask a question on from my end. नहीं? Okay, good. All right. So Mirande, my question to you is that you know, बहुत सारी बार हमने देखा है कि रियलिटी शोज में बहुत अर्ली एज में भी बच्चे जाते हैं. नाउ आई डोंट want to term it as good or bad, करना चाहिए नहीं करना चाहिए, पर कभी कभी ऐसा लगता है कि जो छोटे छोटे बच्चे जिन गानों पे डांस कर रहे होते हैं वो गानों के उनको मतलब भी नहीं पता होते. डू यू थिंक देयर शुड बी एन एज लिमिट टू दिस? बहुत जल्दी नहीं भेज रहे हैं बच्चों को कॉम्पिटिशन्स में. शायद उनका साइकी भी उसकी वजह से, यू नो, 5 साल के बच्चे को क्या पता यार उसको क्या एक्सप्रेशन देने हैं, मतलब हम क्यों उसको लाइट्स कैमरा एक्शन के सामने खड़ा कर रहे हैं. व्हाट इज योर टेक ऑन इट? Correct. I do believe that it's too early for a 5-year-old to go to these competitions, especially if you see the dance competitions. उसमें जिस तरह के आप बोल रहे हो नाचते हैं on certain songs, and the expressions that they give are very mature expressions, so which they don't really understand what they are doing. So I think there has to be an age limit for this. Why? Because as I said, मैं खुद उसकी मतलब, you know, I've lived that कि इतनी जल्दी एज पे जब आप जाते हो इन रियलिटी शोज में, you don't know how to handle this kind of a fame. You don't know what actually it takes to, you know, seep into the profession. मुझे हर इवेंट मैनेजर को जाके मिलना पड़ेगा, उनको बात करनी पड़ेगी कि ये मैं गाती हूँ, ये मैं करती हूँ, आप प्लीज़ मुझे काम दीजिए. जबकि यहाँ पे इवेंट मैनेजर्स को पहले ही पता है कि मैं कौन हूँ और वो मुझे डायरेक्टली बुला रहे. सो दैट स्ट्रगल पीरियड इज कम्प्लीटली गॉन. यू डोंट लर्न सो मच. दैट लर्निंग पीरियड इज लॉस्ट. પણ એટલા માટે જ ક્ષિતિજ અમે જ્યારે અવોર્ડ કરીએ છીએ જે જીફા રાઈટ એમાં અમે ચિલ્ડ્રન કેટેગરી નથી રાખી જ નથી અને અમારો પહેલે દિવસથી અમારો એ જ હતો કે આપણે આ કેટેગરીમાં કોમ્પિટિશન નથી રાખતા. એના કારણે જે પ્રેશર
બાળકો પર આવતું હોય છે, એમના મા બાપ Yeah. એમની પર જે પ્રેશર કરતા હોય છે કે તારે જીતવું જ પડશે, તું કેમ ના જીત્યો, એ અમે એના એ સાયકોલોજીકલ આખી ઇફેક્ટ, એડવર્સ ઇફેક્ટ એની પર થવાના જે ચાન્સીસ છે અમે લોકો નેલ કરી દીધા, કારણ કે ધીસ ઇઝ રિક્વાયર્ડ. અને બધા જ લોકોને એપ્રિશિએટ કરીએ છીએ. વી એપ્રિશિએટિંગ ઓલ ધ Yeah. કિડ્સ હુ એક્ટેડ ઇન ધ ફિલ્મ એન્ડ ઓલ. આ વખતે તો બહુ જ બધી ફિલ્મો આવી છે, પરંતુ એમનામાં કોમ્પિટિશન્સ અમે લોકો નથી કરતા. વી એપ્રિશિએટેડ ઓલ. No, it's very important. And मतलब हमारे देश में ऑलरेडी इतने बड़े लोग हैं, अब बच्चों को भी क्यों जल्दी बड़ा करना है, उनको बच्चे रहने हैं तो बराबर. Okay, I think we are coming to an end of this conversation. So I would first request Miranda to sing a couple of lines if you can. And after that, I'll obviously also request Arvind Bhai to sing. So before I hand over to Arvind Bhai, Miranda, a couple of lines that you would like to sing, anything that's your favorite in any language, doesn't matter. आप बताइए आप लोग क्या सुनना चाहेंगे? That will be catered. बताओ भाई. फोक सुनना चाहेंगे, सूफी सुनना चाहेंगे, बॉलीवुड सुनना चाहेंगे, क्या सुनना चाहेंगे? सूफी, अरे वाह, Sufi. क्या बात है. Okay, Sufi. Alright, so I'll have to stand for this. Yeah, because please. This one's for all of you guys. Jogi, 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 jogi. हो मैनू चढ़िया 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 चढ़िया, हो मैनू चढ़िया रूप दा ज़ेर, प्यार दी पीड़ सुना जावे, नी अज कोई, नी अज कोई, नी अज कोई जोगी 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 जोगी, नी अज कोई जोगी आवे. नैनों ने थारी के सजा दो किया रे, नैनों ने थारी के सजा दो किया रे, थारे बिना लागे नहीं मारा जिया रे, हो थारे बिना लागे नहीं मारा जिया रे. Come on everyone. पिया रे 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 पिया रे, थारे बिना लागे नहीं मारा जिया रे, हो थारे बिना लागे नहीं मारा जिया रे. Thank you so much. Thank you. Amazing, Miranda. Thank you. Superb. ચાલો હવે the final performance. हास तो तुम्हारे करવું तो પડશે જ ને भाई. तालियों के साथ स्वागत कीजिए, ऐसा थोड़ी चलेगा यार. अरविंद भाई वो फैन वाला ट्रैक बजाओ. ओके, एक प्रयत्न हुआ था बहुत सालों पहले, एक शाहरुख खान की फिल्म आई शाहरुख थी. खान की फिल्म फैन आई थी, जिसमें एक ही गाना 10 अलग अलग लैंग्वेजेस में हुआ था. परफॉर्म हुआ था, गाया गया था, और उसको रिकॉर्ड किया था, जिसे विशाल शेखर ने, जो आज आपके वहाँ पे परफॉर्म करने वाले हैं, उन्होंने इसका म्यूजिक दिया था. और गुजराती जो गाने का अवसर मुझे मिला था, सो आई एम गोइंग टू प्ले दैट. करिए ना, मजा करिए ना બધા. કે પછી લડકી દેખી મુંહ से सीटी बजे हाथ से ताली, आई लव उपमा. या પછી आवाज करो. फॉलो करूं ट्विटर पर, टैग करूं फेसबुक पर, तारीख किस्म गूगल ना सुपड़ा करया साथ. फॉलो करूं ट्विटर पर, टैग करूं फेसबुक पर, तारीख किस्म गूगल ना सुपड़ा करया साथ. ઓયનામાં પણ તું જ છે ને નિંદર મારી જ છે, ખેલા પામા તારા હું તો અંઠી ગયો બાપ. તું તો સોડાની બાટલી, હું લખોટી તારી, હું તો હેન્ડલ કરું બધી ફેશન તારી. તારા દિલના મોબાઈલનો હું અનલિમિટેડ પ્લાન થઈ ગયો. उतारो हायर जबर बाप जबर फैन थई गयो, मैं तेरा हायर जबरा होयर जबरा फैन हो गया. वो तुझे देखते ही दिल में ठंडन हो गया, मैं तेरा हायर जबरा होयर जबरा फैन हो गया. थैंक यू वेरी मच. सो मैं आपका फैन हो गया और मुझे बहुत ही आज अच्छा लगा. थैंक यू वेरी मच क्षितिज फॉर द मॉडरेट दिस
સેશન અને બહુ જ આનંદ થયો. મગે એમ બહુ ખુશ છું. क्या बात. So thank you guys, thank you for being here. We had a good time and nice conversation. I got a chance to catch up with Arvind bhai after such a long time. तो मुझे भी बहुत मज़ा आया and I hope कि आपको भी मज़ा आया होगा. Once again, for the last time, a huge round of applause for both of them for being so gracious and being a part of KLFF's first edition. Thank you Mirande, thank you Arvind bhai for being here. And we wish you all the best for all the future endeavors that you're doing. आने वाले सभी प्रोजेक्ट्स के लिए आपको ढेर सारी शुभकामनाएं और बधाइयाँ. Thank you. Thank you. Thank you guys. Thank you.